નમસ્કાર, સંદેશની સંસદ સાથે હું દિવ્યા પહોંચી ગઈ છું કચ્છ જિલ્લાની ગાંધીધામ બેઠક પર। ગાંધીધામ તાલુકામાં કહેવાય છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, પરંતુ કચ્છની જનતાને જોઈએ અને તેમની પાસેથી જાણીએ કે આ 5 વર્ષમાં કેવા કામ કર્યા છે સાંસદે, અને આ 5 વર્ષ જ્યારે અગાઉની ચૂંટણી આવી રહી છે એ 5 વર્ષમાં કયા મુદ્દાઓ સાથે નેતાઓ લોકો સાથે જશે એ જાણીશું। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને આપણી સાથે જોડાઈ ગઈ છે, જનતા પણ આપણી સાથે છે, એમની પાસેથી પણ સવાલો લઈશું અને જનતાને બને તેટલા જવાબ મળી રહે એવી એક કોશિશ કરીશું। આપને પૂછવા માંગીશ, કારણ કે આપે પણ આપણા ઉમેદવારો જાહેર કરી દીધા છે, વિનોદભાઈ ચાવડા કે જેઓ MP પણ છે, કેવા કામો કર્યા છે અને હવેનો મુદ્દો શું રહેશે? વિકાસનો મુદ્દો તમારો અને સલામતી, રાષ્ટ્રની સલામતી માટે મેઇન મુદ્દો અમારો રાષ્ટ્રની સલામતી માટે લોકો મન બનાવી લીધો છે કે અમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ ખપે છે। એ રહેવા દો, અત્યારે તમે આગળ શું કરવાના છો એ જણાવો। આગળ વિકાસના જે પેન્ડિંગ કામ છે બધા જે કર્યા છે, અમે બહેનોને ગેસ આપવાનો, આપણે જનધન યોજના કરવાની બનાવી છે, એ બીજા ઘણા વિકાસના કામ કર્યા છે, વિકાસના કામો કર્યા છે અને જે બાકી છે એ મુદ્દો રહેશે। આપના ઉમેદવાર છે તે કયા મુદ્દાઓ લઈને જશે અને લોકોના કયા કામો કરશે? આ સાહેબે કીધું કે વિકાસ કર્યો છે, વિકાસ કોનો થયો છે આજનો છાપો છે। આમાં આપણા જો સાંસદ છે હાજરનો વિનોદભાઈ ચાવડા, એની એસેટ 843% વધી છે। આ વિકાસ છે, આ પોતાનો વિકાસ થયો છે, બાકી ભૂલી જાઓ લોકોનો વિકાસ। આ છે નંબર 1। હમણાંના સાંસદ વિનોદભાઈ ચાવડા નંબર 1 આવ્યા છે ગુજરાતમાં। 26 MPમાં 843% એની પ્રોપર્ટી વધી ગઈ છે। ક્યાંથી વધે છે, શું કરે છે, કયો ધંધો કરો છે, શું કરે છે? સ્થાનિક રોજગારી માટે અને ભ્રષ્ટાચાર દરેક વિસ્તારમાં વધી ગયો છે, દરેક ક્ષેત્રમાં એ ભ્રષ્ટાચાર દૂર થાય એના માટે, અને આ જે નલિયાકાંડ થયું છે એ નલિયાકાંડને ઉજાગર કરશું અને સ્થાનિક લોકો 30% સ્થાનિક લોકોને રોજગારી આપવાનો એ લોકોએ વાયદો કર્યો હતો, હજુ સુધી સ્થાનિક લોકોને રોજગારી મળી નથી। સાથે સાથે એ લોકોએ ઇન્ડસ્ટ્રીની અંદર સારી એવી પ્રસાદી દર મહિને ઉઘરાવે છે, અને લોકોને આવા બધા તાઇફા, જે લોકો 5 વર્ષ તાઇફા જ કર્યા છે, તાઇફા સિવાય કશું કામ કર્યું નથી। આવા તાઇફાઓ બંધ કરી અને સ્થાનિક લોકોના કામ કરવા જોઈએ। સ્થાનિક લોકોના કામો કરશે એવો મુદ્દો કોંગ્રેસ ઉપાડશે। અહીંયા કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે વિકાસ થયો ફક્ત વિનોદ ચાવડા। કચ્છનો જે પ્રકારે વાત છે, મુદ્દાઓ રાષ્ટ્રીય છે। આ લોકસભાની ચૂંટણી છે, વિશ્વની મહાન લોકશાહીનો પર્વ છે। જે પ્રકારે આપણું ધોરડો ખાતે વ્હાઇટ ડેઝર્ટનો વિકાસ થયો છે, જે પ્રકારે માંડવીનો વિકાસ થયો છે, જે પ્રકારે એકલ બાંભણકારા રોડનો હાઈવેનો વિકાસ થયો છે, જે પ્રકારે વિવિધ પ્રાંતના લોકો ગાંધીધામ વસે છે એમાં વિવિધ ટ્રેનોનો જે વિકાસ થયો છે, એ પ્રકારે ચારેક કોર નરેન્દ્રભાઈની 800 પ્રકારની વિવિધ યોજનાઓ આ આપણા યુવા બ્રિગેડ સાંસદ વિનોદભાઈ ચાવડાની અલગ અલગ ગ્રાન્ટોમાંથી 800 પ્રકારના કામો થયા છે। એ જ છે વિકાસ। એક સૂત્ર છે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। આ જ બતાવે છે કે સમગ્ર વિશ્વમાં કચ્છ એક અલગનું નેતૃત્વ છે, અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી પણ સતત કચ્છ માટે, ખાસ કરીને નર્મદા માટે એ સતત મહેનત કરી રહ્યા છે। 3 પમ્પિંગ સ્ટેશન છે, બાજુમાં 583 કરોડના ખર્ચે પાછા 3 નવા પમ્પિંગ સ્ટેશન સલીમગઢથી કરીને ભચાઉ સુધી કાઢી રહ્યા છે, અને અમારું ટપ્પર ડેમ પાણી માટે જે આગામી 2 વર્ષ સુધી પાણીની તકલીફ ના પડે એ પ્રકારે ટપ્પર ભરીને આ વિકાસની જ વાત છે। દરેક પ્રકારની મહિલા હોય, યુવાનોની રોજગારોની વાત હોય, ઉદ્યોગોની વાત હોય, કે કોઈ પણ પાણીનો પ્રશ્ન હોય, કે આપણે જે પણ કચ્છમાં પ્રવાસન ઉદ્યોગ છે એની વાત છે, એ જે પ્રકારે નરેન્દ્રભાઈ અને વિનોદભાઈની જોડી આગળ વધી રહ્યા છે। પાણી પણ પહોંચાડ્યું છે અને ખૂબ જ વિકાસ કર્યો છે, અને એટલે જ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાનું વાક્ય પણ છે। કર્યો સાચી વાત છે। હમણાં 2 દિવસ આગળ આ નેશનલ હાઈવે ઉપર વિકાસના રોડ ઉપર એક ટેન્કર પલટી મારી ગયું છે, એ એમનો વિકાસ છે। વિકાસમાં તો મને તો ભાજપ કે કોંગ્રેસથી કાંઈ લેવા દેવા નથી, પણ બેન મારી તો એક સ્થાનિક લેવલ અને દલિત સમાજના આગેવાન લીધે એક 2 પક્ષને નમ્ર વિનંતી છે કે ગામ ભીમાસરની અંદર અમારા ડૉક્ટર બાબા સાહેબનું પૂતળું હતું, જે આખું ચોરો ઉઠાવી ગયા। અમારો દલિત સમાજ આખો કચ્છ જિલ્લાનો નારાજ હતો। આજે ભાજપ અને કોંગ્રેસે એના વિશે શું કર્યું? ये जो दावे कर रहे हैं कि विकास हुआ है, विकास नहीं विनाश हुआ है। गांधीधाम नगर पालिका में इनके पास बीजेपी को
ढक्कन नहीं है, गटर से बदबू आती है, ढक्कन नहीं है। मैं चीफ ऑफिसर से पूछा कि ढक्कन कहाँ गए, बोला ढक्कन चोरी हो गए। ढक्कन बनाए नहीं, चोरी कैसे हो गई? અહીંયા વિનાશની વાત થઈ રહી છે। અહીંયા સ્થાનિકો કહી રહ્યા છે ગાંધીધામનો વિકાસ નહીં વિનાશ થયો છે, ગટરોના ઢાંકણા પણ ચોરી થઈ જાય। ગાંધીધામનો વિકાસ એ ભારતીય જનતા પાર્ટી એ જ કર્યો છે અને તમને અને બધાને ખબર છે, અહીંયા ઉભેલા મારા વિરોધ પક્ષના કાર્યકર્તાઓને પણ ખબર છે અને અહીંયા બેઠેલા બધા અહીંની પબ્લિકને ખબર છે। સ્થાનિક વાત તમે સાંભળો કે 1984 થી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છે। આજે 35 વર્ષ સુધી આ લોકો આ પ્રજા, કારણ કે લોકશાહીમાં પ્રજાના મતથી આપણે જીતવાનું હોય છે અને પ્રજા આપણને શાસન કરવા આપતી હોય છે, તો 35 વર્ષ ક્યારે શાસન કરવા આપ્યું? વિકાસ થયો હોય ત્યારે જ શાસન આપે। અને આ જે વિકાસ છે ને એ ગાંધીધામના એક ખૂણામાં વિકાસ થયો છે। ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ કાનજીભાઈ, પૂર્વ પ્રમુખ ગીતાબેન, એના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ અવરિતપણે 35 વર્ષ થયો છે, પરંતુ સ્થાનિકો કંઈક અલગ જ કહી રહ્યા છે। હું અમારા મિત્રોને, ભાજપાના મિત્રોને પૂછવા માંગુ છું કે હમણાં 3-4 દિવસ આગળ વર્તમાન પત્રોમાં આવ્યું છે કે કચ્છની રોયલ્ટી 2018 ને 19ના વર્ષની 2000 કરોડ રૂપિયાની છે। તો તમને જે 2000 કરોડ રૂપિયા જે તમે અહીંયાથી જે ભાજપ સરકાર જે ઉઘરાવીને લઈ જાય છે, તો અહીંયા તમે કચ્છમાં તમે શું આપ્યું છે? કચ્છમાંની વાત કરું તો જે વિકાસ થઈ રહ્યો છે, અહીંયા કોંગ્રેસના મિત્રો અત્યારે થોડી વાર પહેલાં જ કહેતા હતા કે 2 દિવસ પહેલાં એક્સિડન્ટ થયું ને ટેન્કર પડ્યું। એમની પાસે વિકાસ કરવા માટે કે ભાજપ માટે કોઈ મુદ્દો જ નથી, એટલે એક્સિડન્ટની વાત કરે છે। અને વધારે હું કહેવા માંગુ કે આ 12 મહિનામાં 300 કરોડના ખર્ચે અલગ અલગ જગ્યાએ રેલવે ક્રોસિંગ પર 250 કરોડ અને અલગ અલગ નોન પ્લાન રસ્તાઓ, આખી ગાંધીધામ વિધાનસભાની વાત કરું 50 કરોડના ખર્ચે 300 કરોડના ખર્ચે મંજૂર કર્યા છે ને બધા લોકોને પણ ખબર છે। એના સિવાય સ્થાનિક લેવલે પણ અનેક વિકાસોના કામો થયો છે, ગલીએ ગલીએ। હા, જ્યાં બાકી રહી ગયો છે ત્યાં પણ હું ચોક્કસપણે કહીશ એ પણ ભારતીય જનતા પાર્ટી જ વિકાસ કરશે। અમારે દીકરી જેવા છે ને MLA જે મારાથી કરી એને પ્રશ્ન પૂછાય નહીં, પણ જ્યારે આક્ષેપ કરે ત્યારે એને પ્રશ્ન મને પૂછવું જોઈએ। જે તે વખતે મનમોહન સિંહની સરકાર હતી તે વખતે અહીંયા ફ્રી હોલ્ડ જમીનનો જે પ્રશ્ન હતો, આજે 30 થી 32 હજાર પ્લોટો જે ગાંધીધામની અંદરમાં છે, તમે અમને બતાડો। અમારા ચેમ્બર્સવાળા મિત્રો બધા અહીંયા હડતાલ કરી હતી, અહીંયા એક દિવસ આખો બંધ કરી, આખા બધે ઠેકાણે ગયા। એકે ભાજપનો ધારાસભ્ય હોય કે MP કે MLA એમાં સપોર્ટ ન આપ્યો। ફ્રી હોલ્ડનો જે મુદ્દો ઉપાડ્યો છે વિપક્ષે, એ વિપક્ષની સરકાર છેલ્લા 10 વર્ષ એમની સરકાર હતી, અત્યારે ભાજપની સરકાર છે, એમાં ઘણો બધો એ સોલ્વ થઈ ગયેલો છે। 20% કામ માંડ બાકી છે, જે આવતી ટ્રમ્પ ભાજપની જશે ને એમાં 100% પૂરું થઈ જ જશે એવી અમને ખાતરી છે। ને રહી પૂરી લોકસભા સીટની વાત, તો એમાં અનેક કામો થયા છે જે વિપક્ષને એમના ચશ્માથી નથી દેખી શકાતા, જે સમગ્ર પબ્લિકને દેખાય જ છે। વિપક્ષે ચશ્મા પહેર્યા છે એટલે એમને વિકાસના કામો નથી દેખાતા। યુપીએ સરકાર વખતે 2014માં આ ગાંધીધામમાં જો ફ્રી હોલ્ડનો મુદ્દો છે એ જો યુપીએ સરકારે ફ્રી હોલ્ડ કરી નાખ્યું હતું, આજ 5 વર્ષ સુધી શું કામ ફ્રી હોલ્ડની પ્રક્રિયા પૂરી નથી થઈ? આજ અહીંયા 32,000 મકાનો છે, એમાંથી ફક્ત 100 ફાઇલો ક્લિયર થઈ છે 5 વર્ષમાં। અને ધારાસભ્યએ 10 વખત ઘણી બધી સભાઓમાં કીધું છે કે સિટી સર્વે ઓફિસ પાસ થઈ ગયું છે, આવશે, અને સિટી સર્વિસના હિસાબે અહીંયા જો 100 ફાઇલો ક્લિયર થઈ છે એ ગુજરાત સરકાર લેવી નથી શકતી। તો હું ધારાસભ્યથી પૂછવા માંગુ છું કે સિટી સર્વે ક્યારે આવશે? 10 વખત આ બેને ડિક્લેર કર્યું છે ઘણી બધી સભાઓમાં કે સિટી સર્વે પાસ થઈ ગયો છે, પણ હજી સુધી 1 વર્ષ થઈ ગયો સિટી સર્વિસની ઓફિસ અહીંયા ઊભી થાય તો જો 100 ફાઇલ ક્લિયર થઈ છે। ફ્રી હોલ્ડનો મુદ્દો છે, જ્યાં સુધી વાત આવે છે, માનનીય વિપક્ષી નેતા વાત કરે છે, ફ્રી હોલ્ડનો જમીનની વાત એવી છે કે જનરલી ગુજરાત સરકાર જે તે સરકાર રાજ્ય સરકાર સંભાળતી હોય છે। રાજ્ય સરકારે અહીંયા સિટી સર્વે અને તલાટીના જે મહેકમ છે એ બધું મંજૂર પણ કરેલું છે અને થોડા સમયમાં ઓફિસ પણ શરૂ થઈ જશે। અત્યારે કંડલાપોરની ઓફિસ છે એમાં અત્યારે કાર્યવાહી ચાલુ પણ છે સરકારની, એટલે આ બધું ફાઇલો થઈ પણ ગઈ છે। બેન, શું કહેવા માંગશો આપ? આપનો વિકાસની વાતો કરતા હોય, ગાંધીધામથી લઈને ભુજ સુધી હજુ 4 ટ્રેક રોડ નથી કરી શક્યા। મંત્રી અહીંયા છે, MP MLA એમના છે, એના પછી 7 વર્ષથી ભુજોડી ફાટક ઓવરબ્રિજ અટક્યું પડ્યું છે, એમનાથી એક પુલ નથી બનતું અને વિકાસની વાતો કરે છે કે 20% કામ બાકી રહ્યું છે। હું સ્વચ્છતા અભિયાનના વિષયમાં બોલીશ કે જ્યારે અહીંયા સ્વચ્છતા અભિયાન નરેન્દ્ર મોદી, અહીંયાના કાઉન્સિલરો મોટા બધા હાથમાં ઝાડુ લઈને સ્વચ્છતા અભિયાનનું જ્યારે નાટક કર્યું હતું, તો હું મારા વડીલ દુધરેજિયા ભાઈએ જે હમણાં વખાણ કર્યું કે 84ની અંદર
84ની અંદરથી છે. તો હું એમનો જ વાર્ડનું પ્રકરણ બતાવું છું. મારી પાસે આ જે મેં ડિલીટ કરી દીધું છે. અત્યારે બી ગટર ન ત્યાં જોવો, સ્લમ વિસ્તારમાં જ્યાં નહીં પોતે કાઉન્સિલરો છે ત્યાં સાફ સફાઈ ગટર વે છે. અત્યારે બી તમે ત્યાં કેમેરા સહિત જઈને જોઈ શકો છો સ્વચ્છતા અભિયાન ક્યાં ગયું. સ્વચ્છતા ખૂબ છે ગાંધીધામમાં, ત્યારે આજે ગાંધીધામનો નંબર આવ્યો છે. સ્વચ્છતા અભિયાનમાં ગાંધીધામનો નંબર આવ્યો છે. અત્યારે વિકાસની જ્યાં સુધી વાત ચાલુ છે ત્યાં 15 કરોડના ખર્ચે પાણીના નાલાનું કામ ચાલુ છે. 31 કરોડના ખર્ચે આખા ગાંધીધામમાં ટોટલી પાણીની લાઈનો બદલવાની વાત છે. 40 કરોડના ખર્ચે ગટર લાઈન બદલવાની વાત છે. આ પ્રકારે વિકાસ દરેક ક્ષેત્રમાં થઈ રહ્યો છે. ઓછામાં ઓછા 700 કરોડના ઓવરબ્રિજ કામો અને વાત રહી વિકાસની ફોરલેનની વાત તો અંજારથી કરીને 800 કરોડ રૂપિયાના ખર્ચે બાયપાસ અંજાર, વરસામેડી, વરસાણા, નખત્રાણા, આપણો રતનાલ, સાપેડા એ બધા કરીને 800 કરોડના કામ અત્યારે ગ્રાન્ટ ફળવાઈ ગઈ છે. કામના ટેન્ડરો અપાઈ ગયા છે. શું કહેશો આપ? જે વિકાસની વાતો કરે છે ને આ ભાઈ અમારા મિત્રો સામે છે, વિકાસની વાત કરે છે. જે ગાયનો નામે મત લઈને નીકળ્યા છે. આજે અમારા કચ્છ જિલ્લાના 6 તાલુકાનો ગૌચરનો પ્રશ્ન અમે લીધેલો. 6 તાલુકામાં ગૌચરનો સર્વે કરેલો. 68% ગૌચર ગાયબ છે, 32% જ બચી છે. એમાં પશુ દીધે 100 પશુએ 40 એકર આપવી પડે. આજ સુધી એમને ગાયના નામે મત લીધા પણ ગૌચરનું 68% ગાયબ કરી નાખી. આ ગૌચર ગઈ ક્યાં? ક્યાં ગઈ ગૌચર? બેન ગૌચર જે જમીનો છે એ નિયમિત થઈ ગઈ છે. ગૌચરો ત્યાં ડિમાર્કેશન પર ચાલુ છે અને આખા જિલ્લામાં ચાલુ છે. ઇન્ડસ્ટ્રીઓ એટલી જરૂરી છે કચ્છ માટે. જે હા એટલી બંને જરૂર છે. ભૂકંપગ્રસ્ત એરિયા હતો, દુષ્કાળગ્રસ્ત એરિયા હતો, એટલે ઇન્ડસ્ટ્રી પણ એટલી જરૂરી છે ને એટલો ડેવલપમેન્ટ જરૂરી છે. મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રોને હું એક સવાલ કરવા માંગુ છું કે આપ વિકાસની વાતો કરો છો. આપના દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વિકાસ પુરુષ કહેવાતા હતા એ વિકાસ પુરુષમાંથી ચોકીદાર ઉપર આવી ગયા છે. ગાંધીધામ એ નગરપાલિકા નથી, ગાંધીધામ એ નર્ગધામ છે. ગાંધીધામ નર્ગધામ છે એટલે ગાંધીધામ નર્ગધામ પાર્ટી છે. તો આપણે આરોપ પ્રત્યારોપ તો જોઈ લીધો. સ્થાનિકો પાસેથી જાણીએ કે ખરેખર અહીંયા પરિસ્થિતિ શું છે. આપને શું સમસ્યા? અહીંયા પાણીની સારી વ્યવસ્થા છે, પ્લસ અહીંયા વીજળી સારી આવે છે, પ્લસ બધી રીતે સારી સુવિધા છે. મેડમ આપના નગરની અંદર જે પાણી આવે છે, પાણી આવે એ પહેલાં અડધો કલાક પહેલાં થાળી વગાડવી પડે છે કે આપના નગરની અંદર પાણી આવે છે. આ ભાજપવાળાની વ્યવસ્થા છે. थाली वागे ત્યારે જ ખબર પડે पब्लिक में क्या पानी आवे. राजवी फाटक पे 24 घंटे में 72 ट्रेन निकलती है. हर 5 मिनट में वहाँ पर फाटक बंद होता है. हर 5 मिनट में वहाँ पर आपका जाम हो जाता है. मैं एमएलए साहब से कहना चाहता हूँ कि वो ब्रिज आप कब बनाएंगे. भाजपना नेताओने એટલું પૂછવા માંગુ છું કે જે બે કચ્છની અંદર બે મોટા શહેર છે ભુજ અને ગાંધીધામ, એમાં બંને જગ્યાએ એમાં એન્ટર્સમાં એમના ઓવરબ્રિજ બનાવે છે. આજે 7 વર્ષથી શું કામ એ ઓવરબ્રિજ નથી બન્યા? આજે 7 વર્ષથી તો હું જોઉં છું કે એ ઓવરબ્રિજ અને આ ગલપાદર પુલમાં 25 જુવાનોના મોત થઈ ચૂક્યા છે એ પુલ ન બનવાને કારણે. તો એની જવાબદારી કોની? કચ્છમાં જે મોટો જે નલિયાકાંડ કરવામાં આવ્યો હતો જેમાં બીજેપીના નેતાઓ સંડોવાયેલા છે, જેમાં ગાંધીધામના કાઉન્સિલરો પણ સંડોવાયેલા છે, તે એ લોકોને ક્યારે જેલ કરવામાં આવશે અને અમારી કચ્છની જે ભોળી ભોળી છોકરીઓ છે એને ક્યારે આ લોકો ન્યાય આપવામાં આવશે? ભાજપને પૂછવા માંગુ છું મેડમ. ફ્રી હોલ્ડનો પ્રશ્ન છે અને બીજો ફ્રી હોલ્ડનો ભાજપના નેતાઓ આજે 5 વર્ષથી એક જ રટન કરી રહ્યા છે કે ફ્રી હોલ્ડની ફાઇલ આગળ વધી ગઈ છે. તો એનું રિઝલ્ટ શું? ક્યારે ફ્રી હોલ્ડ થશે ગાંધીધામની જનતા? અહીંયા બહુ જ બધા સવાલો ઊભા થાય છે. અહીંયા બહુ જ બધા સવાલો છે. ફ્રી હોલ્ડની વાત તો પહેલી છે, એના શું માનવું? 500 ફાઇલો અત્યારે દરખાસ્તમાં મુકાઈ છે રેસિડન્ટમાં. એમાં 200 થી 50 ઉપરની ફાઇલો ક્લિયર થઈ ગઈ છે. અહીંયાથી એક વ્યક્તિ અમારો પોતાનો પ્રતિનિધિ જેની ઘરની ફાઇલ ક્લિયર થઈ ગઈ છે. રેસિડન્ટ ફાઇલો ક્લિયર થઈ રહી છે. અન્ય સવાલ એ ઊભો થાય છે કે અહીંયા ઓવરબ્રિજ બની રહ્યો છે 7 વર્ષથી, એ હજુ પણ પૂરો નથી થયો. એ ક્યારે બનશે? એ તો બની ગયેલું છે. કામ ચાલુ છે. કામ અત્યારે ચાલુ છે. લોકો જઈને જો ટેકનિકલ કામ 7 વર્ષથી ચાલુ છે. અચ્છા, આ 7 વર્ષથી બંધ પડ્યો છે. તમે કોઈ રજૂઆત કરી કે ક્યારે? બધી રજૂઆતો કરી છે, ઘણી બધી રજૂઆતો કરે છે. લોકલ પેપરમાં સાંસદને, ચીફ મિનિસ્ટરને ચક્કાજામ કર્યા, બધી રજૂઆતો. એક મિનિટ, ગાંધીધામનો ધારાસભ્ય ભાજપનો છે, અંજારનો ધારાસભ્ય ભાજપનો છે અને ભુજનો ધારાસભ્ય ભાજપનો છે. હા, તો અહીંથી ભુજ સુધી 55 કિલોમીટર થાય છે.
ત્યાં આપણે માતાનો મઠ છે, ત્યાં એક તીર્થ સ્થાન છે, હાજીપીર છે, તો પણ હજી સુધી 20 વર્ષ થઈ ગયા, 25 વર્ષ થઈ ગયા આ લોકોની સરકારને. બીજો સવાલ એ છે કે અહીંયા ફાટક જાય છે, રેલવે ફાટક છે, પરંતુ એ ફાટક વારંવાર બંધ થાય છે, તો ત્યાં કેમ કોઈ બ્રિજ બનાવવાની વ્યવસ્થા નથી કરતા? મારા ધારાસભ્ય શ્રી પાસે અત્યારે આંકડા છે. આદિપુર લીલાસા કુટિયા પાસે ઓવરમાર્ક થઈ ગયો છે, વરસામેડી થઈ ગયો છે, બચાવ કામ શરૂ થઈ ગયું છે. વરસામેડીનો ભુજ ગાંધીધામના રોડ મંજૂર, ભુજ ગાંધીધામની જે ભાઈ વાત કરે છે કોંગ્રેસના મિત્ર, ભુજ ગાંધીધામનો રોડ મંજૂર થઈ ગયા, ટેન્ડર થઈ ગયા, જમીન સંપાદન થઈ ગઈ છે. ના 7 વર્ષથી 3 વર્ષ પહેલા જે પટાણા પુલ તૂટ્યો હતો એનું કામ ચાલુ છે, અત્યારે એનું કામ રિપેરિંગ ચાલુ છે. ભારતીય જનતા પાર્ટીમાં મહિલાઓનો ખૂબ સારો વિકાસ થયો છે. આજે સાંસદની 8 ટિકિટો મહિલાઓને આપેલી છે અને અહીંયા તમે મહિલાઓ જોવો છો. આજે ગાંધીધામ ક્યાં સુરક્ષિત છે તમને ખબર પડી જશે. મહિલાઓની સંખ્યા અહીંયા જોવો ને ત્યાં જોવો તમને. મારું કોંગ્રેસના મિત્રોને કહેવું છે કે ગાંધી પરિવારની ભક્તિ મૂકી અને રાષ્ટ્રવાદ ઉપર ચર્ચા કરો. રાષ્ટ્રવાદ ઉપર ચર્ચા કરો. ગાંધી પરિવાર આ દેશને આઝાદી આપનાર કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રવાદની પહેલી વાત છે. ધર્મના નામે ક્યારે વોટ નથી માંગતી. તમે જીએસટી ઉપર, નોટબંધી ઉપર, રાફેલ ઉપર કેમ નથી ચર્ચા કરતા? તમે ચર્ચા કરો. ભારતીય જનતા પાર્ટી દેશની સૌથી મોટી પાર્ટી છે અને એ જવાબ પૂર્ણ બહુમત આપીને જનતા જલ્દીથી આપી દેશે. આપણે આરોગ્ય ને શિક્ષણ, આરોગ્યમાં રામબાગ હોસ્પિટલ આ લોકોની જેમ સત્તા છે તેમ ઓર્થોપેડિક હોસ્પિટલ નથી. આરોગ્યમાં રામબાગમાં ઓર્થોપેડિક હોસ્પિટલ નથી. હમણાં સર્વ શિક્ષણ અભિયાનમાં 56 લાખની કૌભાંડનો હમણાં વર્તમાન પેપરમાં જ અમે વાંચ્યો હતો. આજે આ લોકો કોઈ વિકાસની વાત કરી શક્યા નથી. પછી સીઆરજેડ નો મુદ્દો, સીઆરજેડ નો અહીંયા આરોપ પ્રત્યારોપની રાજનીતિ ફરી જોવા મળી. લોકો પોતાનો અવાજ પણ નીકાળી નથી શકતા